તો આજે હતો અમારો મનાલીમાં પહેલો દિવસ. મનાલીના મોલ રોડથી અમે ટેક્સી કરી અને પહોંચી ગયા સોલાંગ વેલી. સોલાંગ વેલી મનાલીથી 15 કિલોમીટર દૂર છે. મોલ રોડથી તમને 1000 થી 1200 રૂપિયામાં રિટર્ન ટેક્સી મળી જશે. પહાડોના દ્રશ્યો એવા હોય છે કે જાણે વાદળોની ચાદર પહેરી લીધી હોય. તો અટલ ટનલ ક્રોસ કરી અને અમે પહોંચી ગયા સિસુ વિલેજ. સિસુ વિલેજની નદી ડિસેમ્બરમાં ઠંડીને લીધે સંપૂર્ણપણે જામી ગઈ હતી. ભીજી ગયેલી નદી ઉપર તમે એડવેન્ચર પણ કરી શકો છો. મિત્રો સાથે મોજ મજા માણી શકો છો. આમ તો સિસુ વિલેજનું ટેમ્પરેચર -10 ડિગ્રી હતું, પણ વહેતું પાણી ક્યારેય જામતું નથી. ગ્લેશિયરનો બરફ પીગળીને આવે છે અને નદીનું સ્વરૂપ ધારણ કરે છે, અને આ પાણી પીવાનો લાવો તો અલગ જ હોય છે. નદી ઉપર લગભગ 2 થી 3 ફૂટ જેટલી મોટી બરફની ચાદર ફેલાઈ ગઈ છે. જ્યારે તમે સિસુ જાઓ ત્યારે બરફથી સ્નોમેન બનાવવાનું ચૂકતા નહીં. અટલ ટનલથી તમે લેહ લદ્દાખ જઈ શકો છો, પણ અત્યારે ડિસેમ્બરમાં ભારે બરફવર્ષાને કારણે આ રસ્તો બંધ હોય છે, અને આ રસ્તો એપ્રિલ અથવા મે મહિના પછી ખુલે છે. સોલાંગ વેલીમાં તમે સ્કી, પેરાગ્લાઇડિંગ અને અલગ અલગ સ્નો એક્ટિવિટી એડવેન્ચર કરી શકો છો. જો તમે બાઇકિંગના શોખીન હોવ તો મનાલીથી તમને 1000 થી 1200 રૂપિયામાં પર ડે રોયલ એનફિલ્ડ બુલેટ અથવા હિમાલયન બાઇક મળી જશે. સોલાંગ વેલી આવી અને પેરાગ્લાઇડિંગ તો કરવું જ જોઈએ, તો પર રાઇડ પર પર્સન 1000 થી 1500 રૂપિયા એની પ્રાઇસ છે. આ રીતે અમારો મનાલીમાં પહેલો દિવસ પૂરો થયો, અને કાલે મળીએ.